અમદાવાદના ખ્યાતિકાંડમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખ્યાતિકાંડની પોલ ખુલી। પીએમજેમાં પાત્રતા વગરના લોકોના કાર્ડ બનાવાતા હતા। ગેરલાખ લોકોને બનાવી અપાતા હતા પીએમજેવાયના કાર્ડ। આરોગ્યલક્ષી યોજનામાં પૈસા ફેંકો કાર્ડ બનાવવાનું આખું કાંડ ચાલતું હતું। ક્રાઇમ બ્રાન્ચે 6 વ્યક્તિઓની અટકાયત કરી છે। ખ્યાતિ હોસ્પિટલ પણ આ કાંડમાં સામેલ હતી। ગુજરાત નહીં દેશભરમાં આવું કાંડ ચાલતું હોવાની આશંકાઓ પણ છે, કારણ કે આરોગ્યલક્ષી યોજનામાં પૈસા ફેંકો અને કાર્ડ બનાવવાનું આખું કૌભાંડ ચાલતું હતું। તો ખ્યાતિકાંડ કે જેને લઈ એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, આ ખ્યાતિકાંડમાં શું ઘટસ્ફોટ થયો? જે ખ્યાતિકાંડ હતું એની સાથે સાથે એની પેરેલલ આખી યોજનામાં કયા પ્રકારનો ધૂપલ ચાલે છે, કઈ જે ચૂક છે અને આ નાના મોટા જે ખામી હોય અને એ સિસ્ટમમાં લીકેજ ક્યાં છે એ શોધી અને એનો કેટલાક ઉઠાવવા માટે કેટલાક તત્વો પણ આ મામલે કામ કરતા હતા। તેથી ક્રાઇમ બ્રાન્ચે એ દિશામાં પણ તપાસ કરી હતી અને એ તપાસ દરમિયાન સૌથી મોટો એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે જેમને ઈચ્છા હોય કે ન હોય પણ ખ્યાતિ જેવા સંચાલકો છે અને મૂળ તો આખા મામલામાં ખ્યાતિ જવાબદાર। સાથે સાથે એક સૌથી મોટી વાત સામે આવી છે। અત્યાર સુધી માત્ર ખ્યાતિ પૂરતી વાત સીમિત હતી, પણ હવે આખા રાજ્યમાં આ પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની જે વાત છે એ સામે આવી રહી છે। અને મોટી વાત એ છે કે જે 6 આરોપીની ધરપકડ કરાઈ છે કે જે લોકો ખોટા પીએમજે કાર્ડ એટલે કે યોજના અંતર્ગતના જે કાર્ડ બનાવતા હતા એમની અટકાયત કરવામાં આવી છે અને એમની પૂછપરછ કરવામાં આવી છે, એટલે એમની ધરપકડ હવે નિશ્ચિત છે। સાથે સાથે અન્ય કેટલાક લોકોની ધરપકડ થાય તો પણ નવાઈ નહીં અને બની શકે છે કે આ જે આંકડો છે એ આંકડો ક્યાં સુધી પહોંચે। આખા ઘટનાક્રમ એટલે કે જે ખ્યાતિકાંડ છે સાથે સાથે જે આજે કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે એ કાર્ડ બનાવવામાં કેટલા લોકો, કેટલા અધિકારી, કેટલાક મેડિકલ પર્સન અથવા તો કેટલાક નોન મેડિકલ પર્સન। આમાં એક વાત એ પણ સામે આવી છે કે જે ઈ મિત્ર કાર્ડ એટલે કે જે લોકો આધાર ઓથેન્ટિકેશનની કામગીરી કરતા હોય અથવા તો કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હોય છે અને એ લોકો આ પ્રકારની કામગીરી કરતા હોય છે। આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જે કાર્ડ કાઢવાની કામગીરી કરતા હોય છે એ લોકોનો પણ સમાવેશ થાય છે, જે 6 લોકોની ધરપકડ કરી છે એમાં। એટલે એક બાદ એક મોટી અપડેટ સામે આવી રહી છે। 11 તારીખે એટલે કે 11મી નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલમાં જે આખો કાંડ સામે આવ્યો હતો એ મામલે 13 તારીખે ફરિયાદ નોંધાઈ હતી। 14મી તારીખે પ્રશાંતની ધરપકડ કરવામાં આવી અને એક બાદ એક પછી આરોપીઓ હતા એની ધરપકડ કરવામાં આવી। એટલે અત્યાર સુધીમાં કુલ 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને છેલ્લે રાત્રિની ધરપકડ તે દરમિયાન સૌથી મહત્વની જાણકારી સામે આવી છે અને આ જાણકારીમાં હવે આ મામલો રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યો છે, કેમ કે આ મોટી યોજના હતી, પ્રધાનમંત્રીના નામ સાથે જોડાયેલી યોજના હતી, જેમાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓ છે, લોકો છે, એમના માટે ફાયદાકારક યોજના હતી। પણ આ યોજનામાં દરેક નવી યોજના આવે, નવી સ્કીમ આવે, એમાં કઈ ચૂક કાઢી સિસ્ટમમાં લીકેજ શોધી અને લેખાકુ તત્વો હોય છે એ આમાંથી ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરતા હોય છે અને આ કરોડોની કમાણી અત્યાર સુધી કરી ચૂક્યા છે। અને બની શકે કે હવે જે થોડા સમય પહેલા જયારે તપાસ ચાલતી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે જેટલી સંપત્તિ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ આ ગેરફાયદો ઉઠાવી અને કમાણી કરી હતી અને એ કમાણીની હરાજી કરી અને જે પૈસા એમને લૂંટ્યા હતા એ પૈસા ફરીથી પરત લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે। એટલે એક મોટી અપડેટ કહી શકાય। ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો હતા, એમાંય ચિરાગ રાજપૂત એ સૌથી મોટો ભેજાબાદ, સૌથી મોટો માસ્ટર માઇન્ડ હતો, કેમ કે જયારે 11 તારીખે આખો ઘટનાક્રમ બન્યો ત્યારે મીડિયા સમક્ષ આવી અને ફાંકાફોજદારી કરતો હતો, હસતો હતો, જે લોકોના મોત થયા હતા એમનો મલાજો નતો ચડાવ્યો અને મીડિયા સમક્ષ કહી રહ્યો હતો કે અમે સપોર્ટ કરીશું। પણ હવે એની પોલ એટલે કે આખો ઉઘાડો પડી ગયો છે ચિરાગ રાજપૂત સાથે સાથે આખી હોસ્પિટલ। હજુ પણ કાર્તિક પટેલ બાકી છે। જો કાર્તિક પટેલ પકડાશે તો સૌથી મોટા ખુલાસા, આ તો અત્યાર સુધી જે અપડેટ આવી રહી છે એ કઈ નથી, આનાથી મોટી અપડેટ અને મોટા અધિકારી પણ આમાં સંડોવાયેલા હોઈ શકે છે, કેમ કે અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 જે ડોક્ટર છે કે જે પીએમ જે યોજના અંતર્ગત કામ કરી રહ્યા છે, એમના વિભાગમાં કામ કરે છે, ડોક્ટરોની પૂછપરછ કરવામાં આવે છે। અને
જીઆરપી જોડાવા બદલ આભાર અને ન્યૂઝ વોરૂમથી આપણી સાથે કલ્પિન જોડાયેલા છે. કલ્પિન, ખ્યાતિકાંડના એક બાદ એક કારસ્તાનનો પર્દાફાશ થઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં શું ખુલાસો થયો? બિલકુલ, ખાસ કરીને વાત જો એટલા માટે છે કે છેલ્લા 45 દિવસથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તે તપાસના મૂળ સુધી પહોંચવા માંગતા હતા કે આખરે આખું કૌભાંડ શું છે, કેવી રીતે આખું એ કૌભાંડ છે તે સુનિયોજિત રીતે ચાલતું હતું, તેના પાછળ કોણ છે, તે ફળશ્રુતિના ભાગરૂપે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક સૌથી મોટી ઘટના લોકો સમક્ષ મૂકી છે. એ ઘટના એ છે કે આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ આખરે કેવી રીતે બનતું હતું, આ પ્રકારની હોસ્પિટલો આ આખા કાર્ડની અંદર કેવી રીતે ઇન્વોલ્વ થઈ રહી હતી, આખું જે કૌભાંડ છે તે કોણ ચલાવી રહ્યું છે, સાથે જ જે લાભાર્થીઓ હોય છે તેમની પાસે જો આ કાર્ડ ન હોય તો તાત્કાલિક ધોરણે આ કાર્ડ કેવી રીતે નીકળી શકે, આ તમામ બાબતો જે છે તે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. સાથે જ 6 લોકોની અટકાયત હાલ તબક્કે કરવામાં આવી છે. આ 6 લોકોની અંદર હાલ તબક્કે જે પ્રાપ્ત માહિતી છે તે માહિતીની અંદર 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ એવું પણ સ્પષ્ટપણે સૂત્રો કહી રહ્યા છે કે આ 6 લોકોની અંદર કોઈ સરકારી અધિકારીઓની પણ સંડોવણી છે, સરકારી અધિકારીઓની પણ અટકાયત ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. એટલે ચોક્કસથી આ છેલ્લા ઘણા સમયથી આખું કાવતરું ચાલતું હતું, ન માત્ર ગુજરાત રાજ્ય પરંતુ દેશ આખાની અંદર આ કૌભાંડ જે છે તે ચાલતું હોય તે પ્રમાણેની શક્યતાઓ અમદાવાદ ક્રાઇમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત મહત્વની વાત એટલા માટે છે કે હાલ તબક્કાની અંદર જે તપાસ ચાલી રહી છે તપાસમાં અનેક લોકોની ધરપકડ થઈ. 2 દિવસ અગાઉ રાજશ્રી કોઠારીની ધરપકડ થઈ, તેના પતિ પણ શંકાના દાયરામ છે, તેની પણ પૂછપરછ ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. પરંતુ હાલ તબક્કે જે ફળશ્રુતિ છે છેલ્લા 45 દિવસથી આખી ક્રાઇમ બ્રાન્ચ આખો જે ખ્યાતિકાંડ હતો તેની તપાસ કરી રહી છે અને તપાસની અંદર આ ઘટના સામે આવી છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ છે તે પૈસા લો અને ફેક જે છે તે બનાવવામાં આવતું હતું. પૈસા મૂકો અને તરત જ તમને કાર્ડ મળી જાય, તેમાં કોઈ ધારા ધોરણ જે છે તે રાખવામાં નહોતા આવ્યા. એટલે આવા તબક્કાની વચ્ચે આખું જે કૌભાંડ છે તે ખુલ્યું છે. એ કૌભાંડના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે, આની અંદર કોઈ મોટા અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે પણ સૌથી મોટી વિગતો છે. કારણ કે જો આ સમગ્ર ઘટનાની અંદર આ પ્રમાણેની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના નું સીધું જે છે તેની અંદર કૌભાંડ જો થતું હોય તો તેમાં કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય, તેમાં કોઈ મોટો અધિકારી અથવા મોટા વ્યક્તિઓ પણ સંડોવાયેલા હોવા જોઈએ. એટલે આ તમામ બાબતોની વચ્ચે હવે ક્રાઇમ બ્રાન્ચ કઈ દિશામાં તપાસ કરે છે તે એક સૌથી મોટો સવાલ છે. હાલ આ 6 લોકોની પૂછપરછ ચાલી રહી છે, પૂછપરછની અંદર અનેક ખુલાસા થાય તેવી પણ પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જી કલ્પિન, જોડાવા બદલ આભાર આપનો.